પોરબંદરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કરાયેલા ભાષણને લઈને વિવાદ સર્જાયો છે, જેમાં તાજિયા કમિટીના હોદ્દેદારો તેમજ રાણાવાવના આગેવાનોએ સત્તાર મૌલાના સામે લાગણી દુભાવવા અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવાનો આક્ષેપ કરીને જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવ્યું છે. પોરબંદરમાં ગત 20 જુલાઈએ યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં કરાયેલા ભાષણને લઈ અને વિવાદ ઊભો થયો છે, જેમાં પોરબંદર શહેર તાજિયા કમિટીના હોદ્દેદારોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી નગીના મસ્જિદ વિસ્તારના અબ્દુલ સત્તાર હામદાણી ઉર્ફે સત્તાર મૌલાના સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કાર્યક્રમ દરમિયાન સત્તાર મૌલાનાએ સૈયદ સાદાત તેમજ માહે મોહરમના પવિત્ર તાજિયા અંગે અપમાનજનક અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય છે અને સમાજમાં તણાવનું વાતાવરણ ઊભું થઈ શકે છે. આ ઉપરાંત આવેદનમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાષણ દરમિયાન સરકાર અને પોલીસ પ્રશાસન અંગે પણ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી, ત્યારે તાજિયા કમિટીએ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મારું નામ બુખારી ગુલામ નબી, મારે રહેવાનું રાણાઓ છે. તારીખ 20/7/2026 ના રોજ મેમણવાડમાં આવેલા સૂર્યવર મેમણ જમાતની અંદરમાં એક ધાર્મિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હોય. જે આયોજનના પોરબંદરમાં પોતાને અલ્લાહમાં કહેતા મોલાના કહેતા એવા સત્તાર હામદાણી દ્વારા અમારા સમગ્ર સૈયદ જ્ઞાતિને અને અમારા પૂર્વજોને અને અમારી ધાર્મિક આસ્થા તાજિયાને લગતી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને નાશોભેદ એવી ભાષાનો ઉપયોગ કરી સમગ્ર સૈયદ જ્ઞાતિ વિરુદ્ધ અને અમારા પૂર્વજો વિરુદ્ધ જે ભાષાનો ઉપયોગ કરેલો હોય એના વિરુદ્ધમાં મારા દ્વારા અને અમારા સમાજના અન્ય જ્ઞાતિ દ્વારા પ્રમુખો અને કમિટી દ્વારા પોરબંદર એસપી સાહેબને સંબોધીને ફરિયાદ અરજીઓ આપવામાં આવેલ છે, જેમાં જે આ 20/7ના રોજ બનાવ બનેલ છે અને જે પોતાને અબ્દુલ સત્તાર રજવી નામના યુટ્યુબ પેજ ઉપર જેની લાઈવ પ્રોગ્રામ મૂક્યો હતો ને વાયરલ કરી હતી જે ક્લિપ, જેનાથી અમારી સમગ્ર સૈયદ જમાતની, સૈયદ સમાજ નહીં પણ સૈયદ સમાજના અનુયાયીની લાગણી દુભાણી છે. અને જે તાજિયાના તહેવાર બાબતે જેની જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે બદલ અમે પોરબંદર કીર્તિ મંદિરમાં ફરિયાદો અરજી આપેલી છે અને પરમા સાહેબને અમે રૂબરૂ મળીને એવી રજૂઆત કરેલ છે કે જે આ મૌલવી દ્વારા જે ભાષાનો ઉપયોગ કરવામાં આવેલ છે અને સૈયદ જ્ઞાતિ વિશે જે શબ્દ ઉચ્ચારવામાં આવેલ છે તે બદલ એના વિરુદ્ધ આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવે અને ભૂતકાળમાં પણ આવા લોકો દ્વારા પોરબંદરની શાંતિ દોરવા માટે મુસ્લિમ સમાજને એકજૂટ ના થાય અને અંદરમાં વેર વિગ્રહ રહીએ, સમાજની અંદરમાં અલગ અલગ ફિરકાઓ, અલગ અલગ સંપ્રદાયોના વિવાદ ઊભા કરાવી અને પોતાનું સ્થાન જાળવી રાખવા માટે થઈને સમાજને એકજૂટ કોઈથી થવા નથી દીધા. ભૂતકાળની અંદરમાં આ લોકો દ્વારા અવારનવાર કીર્તિ મંદિરમાં પણ ગુના ઘણા બધા દાખલ થયેલ છે અને વિવાદાસ્પદ હોય પહેલેથી પછી માફી માંગી લેવી કે ઓડિયો રિલીઝ કરવા, એટલે એના વિરુદ્ધ અમારી એટલી પોલીસને રજૂઆત છે, જિલ્લા પોલીસને, કે આવા લોકો વિરુદ્ધ કાયદાકીય રીતે આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને કાયદાનું પાલન કરવામાં આવે. બીજી તરફ રાણાવાવના રહેવાસી અને જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી બુખારી ગુલામ નબી અબ્દુલ્લાએ પણ આ મામલે જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓને આવેદન પાઠવી કાર્યવાહી કરવાની માંગ કરી છે. હું ફારૂક જુલાયા, પોરબંદર જિલ્લા તાજિયા કમિટી પ્રમુખ. આજરોજ અમે પોરબંદર જિલ્લા તાજિયા કમિટી અને પોરબંદર સુન્ની અંજુમન ઇસ્લામ તરફથી એસપી સાહેબ અને પોરબંદર કીર્તિ મંદિર પીઆઈ સાહેબને સંબોધી અને એક અરજી દેવા આવ્યા છે કે પોરબંદરની અંદરમાં તારીખ 20/7/2026ના રોજ એક સૂર્યવર મેમણ જમાતખાનાની અંદરમાં એક પ્રોગ્રામ થયેલ, તેમાં સત્તાર હામદાણી નામના વ્યક્તિએ એક પ્રવચન કરેલ. તેમાં પોરબંદરના રહેતા સૈયદો, ગુજરાત આખામાં રહેતા સૈયદોને બધાને બહુ અપશબ્દ ભાષા વાપરેલ છે ને તાજિયા વિશે પણ અને તાજિયાને જે શ્રદ્ધા અને માનતા આવે છે તેના વિશે પણ બહુ અપશબ્દ ભાષા વાપરેલ છે. તેને અમે પોરબંદર તાજિયા કમિટી ના હોદ્દેદારો અને પોરબંદર સમગ્ર મુસ્લિમ જે તાજિયામાં સહભાગી થાય છે તેઓ વખોડીએ છે ને તેની અરજી દેવા આજે પોરબંદર કીર્તિ મંદિર પોલીસ ચોકી આવ્યા છે અને પીઆઈ સાહેબ, ફરમાન સાહેબને અમારી વિનંતી છે કે આવા લોકો વિશે
FIR કરી અને કાયદાનું ભાન કરાવે અને બધાને ન્યાય મળે અને પોરબંદરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે તેવું અમે ઈચ્છીએ છીએ. આવેદનપત્રો બાદ સમગ્ર જિલ્લામાં આ મુદ્દે ચર્ચા તેજ બની છે અને રજૂઆતમાં સત્તાર મૌલાનાની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ ભાષણોની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.